સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સતત 4 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે। કપાસ, ઘઉં, જીરું, જુવાર જેવા પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ છે। કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ અન્ય જિલ્લામાં ગામોમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું હોય। ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા હોય। હવે આ સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। વરસાદ પડવાથી તમારે કેટલું નુકસાન છે? ઘણું નુકસાન છે। એને વાતા બધા ફેરવી નાખ્યા છે, નાવ કશું એવું નથી। મેને એવું ના રવા દીધું। આટલું કરી નાખી હા, આટલું થશે। આ ઘઉં ઉગેલા બધા બાળ દીધા। કઈ રવા દીધું નથી। પાળા પ્રમાણે ઘઉં હતા, પાળા પ્રમાણે પાણી ભરી ગયું। ભાડાને નથી મળે એવું। હા, સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? સરકાર આ કઈક આપે તો જ આ થાય ને કઈક બધું એમને કઈ થઈ જાય નવું છે ને આ નવું ખર્ચ કરવું પડે, એ સારું કરવું। બીજા લુગડા લેવાના વ્યાજ નથી। સરકારે આ જે સુરેન્દ્રનગર જિલ્લાને અસરગ્રસ્ત જે હાલ વરસાદ પડી રહ્યો છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો, એના વિશે આપ શું કહેશો? બાકાત રખાય જ નહીં ને, આપવું જ પડે ને। સુરેન્દ્રનગર જિલ્લામાં નુકસાન છે, સર્વે કરી જાય તો ખબર નુકસાન પડે ફૂલ જેવું છે। ખબર પડે જેવું નુકસાન છે। કપા થયેલા બગાડ નહીં કે હાવ જીરા વાયેલા બધું ઘઉં, જીરા વાયેલા બધું તણી ગયું। અહીં મહિપત મેટાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ચુડા, લીંબડી, સુરેન્દ્રનગર।